હેલો વેલકમ બેક ટુ લકીઝ વર્લ્ડ. આજે નવરાત્રી ડે 1 અંદર નવરાત્રી મહોત્સવ 2024 ડે 1 બસ પાડી ગયો છે. તો બ્લોગમાં આગળ બન્યા રહેજો, આગળ ઘણું બધું તમને જોવા મળશે. તો ગાઈસ ફાઇનલી આ છે આપણો ઝાંઝર નવરાત્રી મહોત્સવનો ગેટ અને આ છે અંદરનું લોકેશન, એટલે કે સેલ્ફી ઝોન 1 અંદર કરતાં જે આવે એ પહેલું, અને બીજું પણ સેલ્ફી ઝોન બનાવ્યું છે. તમે ભીડ જોઈ શકો છો અહીંયા ફોટા માટે. હવે આપણે બીજા સેલ્ફી ઝોનમાં જઈશું. આ છે આપણું સેલ્ફી ઝોન. અંકિત પાર્થિવ સાડી લેવી ફોટા આગળ. પાર્થિવ આપણે ક્યાં જઈએ છીએ હવે? અંદર ફોટા પાડવાના છે કે સેલ્ફી પાડવાની? હું પોર્ટ્રેટ ફોટો પડાવીશ, બરોબર? હું વાઇડ એંગલમાં પડાવી લઈશ. આ મોટા ભાઈ કોણ છે? હા મન્ની. ઓ તેજસ. તેજબા પોતે આયે. ઓકે ચાલો અંદર જઈએ. તો આ છે અંદરનું લોકેશન. આપણે જ દેખાય શું બધે? એવું છે? બીજા ગ્રુપનો કોઈ છે? એટલે આપણું જ છે ને, એટલે હા વધારે પડતો આપણું. દલપત કિંગ પોઝ મેકર છે, તો એ ફોટા પડે છે અહીંયા. કોના ફોટા પડતા હતા જોઈ લેતા. જોન એનિમેટર. એ ભાઈ શું કરો છો ભાઈ? હાલો હવે બે ફોટા પડાવી લઈ 2 મિનિટ. તારે શું છે ભાઈ? રે અમારા ફોટા નથી પાડતા યાર. ફોટા પડી ગયા ને? બે જ હાલો પડ્યા હવે. છે, હજી બાકી છે મારા. આની યાર અને આની યાર બે. એવું છે? હા યાર. હા જો તમામ લોકોને નમ્ર અપીલ છે કે બહાર તમામ પ્રકારની પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ લોકોને વિનંતી છે કે યોગ્ય જગ્યાએ પાર્કિંગ કરે, જેથી કરીને નવા વાહનો આવે છે તેને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય. આ સિવાય જો વાત કરવામાં આવે તો સમગ્ર આ જે ગરબાનું ગ્રાઉન્ડ છે તેની અંદર સીસીટીવી સજ્જ છે. તમામ લોકોને અપીલ છે કે મર્યાદા સાથે ગરબા રમે, જેથી કરીને કોઈ પણ મહિલાઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન થાય. આપની જાણ માટે સમગ્ર સીસીટીવી
એકવાર જોરથી નારો લગાડીએ મેરે ભારતના બચ્ચા બચ્ચા મેરે ભારતના બચ્ચા બચ્ચા જય જય શ્રી રામ સફળ આયોજન મળ્યું છે જેને થકી આપણે અહીંયા ગરબા કૂદી રહ્યા છીએ એન્જોય કરી રહ્યા છીએ તેવા સ્પોન્સર્સનો પણ આઈ વુડ લાઈક ટુ અમારે તો મેં કોઈ દિયો તો ગાઈસ આપણો નવરાત્રીનો પહેલો દિવસ પૂરો થઈ ગયો છે કન્ટિન્યુ ચાલુ કરી લિમિટ કેવું લાગ્યું આજનો દિવસ તમે ચશ્મા પહેરીને રમતા હતા તો એટલે થોડી પીડે મોડા વાલા અમે તો પછી તમને જોયા પછી તમે કાઢ્યા તમે ગોળ કરી શકો કલર લાગી ગયો ઉભા રહ્યો કલર એક કલર નહોતું નેટફ્લિક્સ આપણે બીજા બધા પાસે નહોતું બનાવ્યું આપણે ઓળખીતા પાસે બનાવાયું હતું નામ નામ એવું છે ને કેવાય મારા પ્રશ્ન વ્યક્તિએ કર્યું હતું નામ અમુક લોકો એક હિન્ટ આપી દે ને થોડીક એવું નહીં બ્લોગને સમાપ્ત કરી ના હજી બાકી છે આવ્યો ને આ રૂપ જોવા આજે આપણે જાંજરમાં પહેલો દિવસ હતો એકદમ મજા આવી દેવાયતભાઈ ખવડ ને એ જેવું થોડું દેવાયત ખવડ એનું થોડું હતું ઉડે તો જ હા
આ song બાકી બાવળિયામાં ઘા. ગીત હતું યાર બધા ગીત બોલીવુડ સોંગ માં મજા આવી, ગુજરાતી સોંગ માં મજા આવી, ટોટલી મજા આવી. એમાં એવું છે ઉભો રે. હું ઓલા વર્ષે બોલ્યો તો ઈ વર્ષ પછી આજે બોલું છું. આ તો મારો ભાઈ બાકી તને કહીને ગોવા કેમ ઉભરો મારા વાલા. I respect you from the bottom of my heart. યાર બોલ્યો. આ દેવા હાથ ખવાળા ડાયલોગ કીધો તો મને. તો ફાઇનલી આપણો વ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ. પાણીના પિચકારા ઉડી ગયા છે, હવે ઘર ભેગા થઈ જાવી. આપડા ડીજે ભાઈ ને કઈક કેવું છે? ડીજે ભાઈ નહીં, એની સ્માઈલ ના પૈસા, એક વાર સ્માઈલ. મારી વાત સાહેબ બધાયને હમણાં વિનંતી છે કેવા કે જાંજાઈ ગ્રુપમાં સાહેબ દિલથી કહું છું નવરાત્રી એક નંબર થાય છે. એકવાર જરૂર પધારો અને અમારા 21 વર્લ્ડ ને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને ઓલી ઘંટડીને દબાવી દેજો. તો ગાઈસ ફાઇનલી આપણે આજનો વ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ. આવા નવો વ્લોગ તમને કાલે પણ મળશે, પ્રમદી પણ મળશે, 9 દિવસ મળશે. તો આવી જ રીતે વ્લોગ જોવા માટે ચેનલને લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી નાખજો અને ઓલી ઘંટડી દબાવી દેજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.